લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ તાલુકાના કાયાવરોહણ ખાતે સ્વામિનારાયણ મંદિર ખાતે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. ડભોઈ તાલુકાના કાયાવરોહણ ખાતે સ્વામિનારાયણ મંદિર ખાતે મહારક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં યુવકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું. આ પ્રસંગે 100 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું. ધર્મ ધુરંધર 1008 શ્રી આચાર્ય આજેન્દ્ર પ્રસાદ મહારાજની આજ્ઞાથી ધોલેરામાં બંધાવેલ શ્રી મદન મોહનજી મંદિરના 200મા વર્ષ પાટોત્સવની ઉજવણી નિમિત્તે સેવા પ્રવૃત્તિના ભાગરૂપે તમામ સ્વામિનારાયણ મંદિર ખાતે એક દિવસીય રક્તદાન શિબિરનું આયોજનના ભાગરૂપે ડભોઈ કાયાવરોહણ ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો દ્વારા રક્તદાન કરી ધન્યતા અનુભવી 100 યુનિટ રક્ત એકત્રિત કરી આ મહારક્તદાનમાં ભાગ લીધો હતો. રિપોર્ટર આતિશસિંહ ઠાકોર. જય શ્રી સ્વામિનારાયણ સહ જણાવતા આનંદ અનુભવીએ છીએ કે સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે બંધાવેલ મંદિરોમાં ધોલેરામાં શ્રી મદન મોહનજી મહારાજની સ્થાપના કરેલ તેના 200 વર્ષ પૂર્ણ થતા હોય તે ઉપલક્ષમાં સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી તેમજ ભાવિ આચાર્ય શ્રી 108 શ્રી નુજેન્દ્ર પ્રસાદની પ્રેરણાથી દેશ વિદેશમાં વસતા ભક્તો હરિભક્તો દ્વારા અનેક ધાર્મિક ઉત્સવ અનુષ્ઠાનો ઉપરાંત માનવ સેવાલક્ષી કાર્યોમાં ભાગરૂપે આજરોજ ડભોઈ તાલુકા કાયાવરોહણ મુકામે તારીખ 22/2/2026 રવિવારના રોજ સ્વામિનારાયણ મંદિરમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ, જેમાં મોટી સંખ્યામાં ભક્તો હરિભક્તો ઉપસ્થિત રહી રક્તદાન કરેલ છે. જય શ્રી સ્વામિનારાયણ.